તો ગુજરાતમાં આગામી 48 કલાકમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે અને એવું કેમ થઈ શકે છે તેની અલગ અલગ જે પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે તેની વિશે સૌથી પહેલા આપને જાણકારી આપી દઈએ. કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ હશે તે પણ અમે આપને જણાવીશું. સૌથી પહેલા હવે જે મજબૂત બનશે લો પ્રેશર એ સૌથી મોટો સવાલ છે. આપ એ સમજી લો અત્યારના જે એક સર્ક્યુલેશન જે છે તે ઉત્તર ભારત તરફ જોવા મળી રહ્યું છે. બીજી તરફ જે ચોમાસાની ધરી છે જે આ રાજસ્થાનમાંથી પસાર થઈને જઈ રહી છે જેની પણ થોડી ઘણી અસર ગુજરાત ઉપર સ્વાભાવિક રીતે જોવા મળશે. ત્યારબાદ ત્રીજો એક એલિમેન્ટ એટલે કે ત્રીજી એક પરિસ્થિતિ એ છે શિયર ઝોન. બંને બાજુથી ભેજવાળી હવાનો જે પટ્ટો છે ગુજરાત પરથી પસાર થઈને જતો જોવા મળી રહ્યો છે અને એક લો પ્રેશર સિસ્ટમ જે છે તે અત્યારના આ ગુજરાતની બોર્ડરની આસપાસના વિસ્તારમાં અસર જોવા મળી રહી છે, જેને લઈને હવામાન વિભાગ તરફથી પણ શું આગાહી કરવામાં આવી છે તે પણ આપણે જણાવીશું. પરંતુ વધુ એક લો પ્રેશર જે પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહ્યું છે ખાડીની અંદર બંગાળ ખાડીમાં તે પશ્ચિમ બંગાળ તરફ જઈ શકે છે અને ત્યારબાદ એવી પણ અત્યારની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. જોકે એનો રૂટ ગુજરાત તરફનો અત્યાર પ્રમાણે જોવા નથી મળતો. આગામી સમયમાં બદલાવ થશે સ્વાભાવિક રીતે રૂટમાં અથવા તો તેની પરિસ્થિતિમાં, તો એ પણ અમે આપને જણાવીશું. પરંતુ હાલમાં આગામી 48 કલાકને લઈને આ અલગ અલગ પરિસ્થિતિ જે છે તે જવાબદાર માનવામાં આવી રહી છે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે જે પાકિસ્તાન ઉપર જોવા મળી રહ્યું છે તેની પણ થોડી ઘણી અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગનું શું કહેવું છે આગામી 24 કલાકને લઈને, તો અહીંયા આગળ મોટાભાગના વિસ્તારો ગુજરાતને એવા છે કે જ્યાં આગળ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. પરંતુ જે રીતે આપણે વાત કરી હતી કે લો પ્રેશર જે છે તે ગુજરાતના કેટલાક સરહદી વિસ્તાર ઉપર જોવા મળી રહ્યું છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે જોડાયેલા હોય તેવા, તો તેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આખો જે પટ્ટો છે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ ત્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી આગામી 24 કલાક માટે, કે જેનો મતલબ છે કે અહીંયા 2.5 થી 4 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે. ન ફક્ત હવામાન વિભાગ તરફથી પરંતુ વિવિધ વેધર મોડલ શું કરી રહ્યા છે, તેમનું શું અનુમાન છે તે વિશે આપને જણાવી દઈએ. સૌથી પહેલા ECMWF વેધર મોડલ, જેના કહેવા પ્રમાણે પણ મોટાભાગના વિસ્તારો જ્યાં આગળ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે, પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેમ કે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી કે જ્યાં આગળ ઘાટો ગુલાબી રંગ જેવું જોવા મળી રહ્યું છે, શક્યતાઓ છે કે અહીંયા પણ 3 થી 3.5 ઇંચ વરસાદ જે છે તે જોવા મળી શકે છે. મહત્તમ આ આંકડો છે આગામી 48 કલાકને લઈને, 48 કલાકની અંદરનો આ આંકડો છે. બીજી તરફ છોટાઉદેપુર કે દાહોદ કે પંચમહાલ કે જ્યાં પણ હવામાન વિભાગ તરફથી કહેવામાં આવતું હતું આ વિસ્તારો પણ અહીંયા આગળ ECMWF વેધર મોડલ પ્રમાણે 2.5 થી 3 ઇંચ વરસાદ, 3.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. બાકીના ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ ECMWF વેધર મોડલ પ્રમાણે તો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ વાત કરીએ GFS વેધર મોડલની, તો અહીંયા GFS વેધર મોડલને પણ આપ જોશો તો તે પણ કંઈક હવામાન વિભાગની જે આગાહી છે ECMWF વેધર મોડલની આગાહી છે તે પ્રમાણેનું જોવા મળી રહ્યું છે. મોટાભાગના વિસ્તારો એવા છે અહીંયા આગળ આપને ધ્યાનમાં આવશે અરવલ્લી, મહીસાગર અને ખેડાના કે જ્યાં આગળ થોડો વરસાદ વધારે જોવા મળશે આગામી 48 કલાકમાં 2.5 થી 3 ઇંચ, 3.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે. બાકીના જે વિસ્તારો છે ત્યાં GFS વેધર મોડલના કહેવા પ્રમાણે છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. અને ત્રીજું અને અંતિમ વેધર મોડલ જે આઇકોન વેધર મોડલ છે જેનું અનુમાન થોડું અલગ જોવા મળી રહ્યું છે. કેમ અમે એવું કહી રહ્યા છીએ? કારણ કે એના કહેવા પ્રમાણે 48 કલાકમાં અરવલ્લીનો કેટલોક વિસ્તાર, મહીસાગરનો અડધો વિસ્તાર, ત્યારબાદ દાહોદ મોટાભાગનો વિસ્તાર અને વડોદરા અને છોટાઉદેપુરમાં પણ 3 થી 3.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે આઇકોન વેધર મોડલ પ્રમાણે જોવા મળી રહ્યું છે. અહીંયા આગળ એક વાત મહત્વની છે કે બાકીના ગુજરાતમાં વરસાદ નહીં થાય તેવું નથી, છૂટો છવાયો વરસાદ થશે. જે રીતે છેલ્લા 2-3 દિવસમાં જોયું છે કે અમરેલીમાં થાય, અમદાવાદમાં થાય, ગાંધીનગરમાં થાય, તેવો છૂટો છવાયો વરસાદ તો જોવા મળશે જ, પરંતુ આ જે વિસ્તારો મેં આપને જણાવ્યા તે વિસ્તારોમાં આગામી 48 કલાકમાં 2.5 થી 3 ઇંચ, 3.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે.